નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં મોટી મવડી વિસ્તારમાં આવેલ રામધામ મંદિરમાં એક ભીષણ આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે। આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં આજુબાજુના કેટલા ઘરો પણ આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ લાગવાની શરૂઆત ઝૂંપડાથી થઈ હતી અને પવનના કારણે તે ઝડપથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। જી હા મિત્રો, ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા હાલમાં આગને કાબુ લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સદભાગ્ય અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ આગના કારણે મોટા પ્રમાણમાં માલ સામાનને નુકસાન થયું હોવાનું અનુમાન છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને ફાયર વિભાગ પર સંપૂર્ણ કાબુ મેળવવા તેની તપાસ કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।